આપણે જ્યારે બહારથી કોઈ નવી વસ્તુ લાવીએ છીએ કે આપણા ઘરમાં કોઈ નવી વસ્તુનો સમાવેશ કરવો હોય તો આપણે જૂની વસ્તુ પહેલાં હટાવતા હોઈએ છીએ. સેમ વે આપણે પોઝિટિવિટી, લો ઓફ એટ્રેક્શન, મેનિફેસ્ટેશન આપણી લાઈફને એક નવો વળાંક આપવા જઈ રહ્યા છીએ. તો એના માટે બહુ જરૂરી છે કે આપણે આપણી અંદર જે અત્યાર સુધીની નેગેટિવિટી છે કે જે પહેલાંના આપણા વિચારો છે, નેગેટિવિટી કે કોઈકને લીધે કે પોતાને રિલેટેડ, એ બધું ક્લીન કરવા જરૂરી છે. હમણાં દિવાળી ગઈ, રાઈટ? તો આપણે બધાએ ઘરની સાફ સફાઈ કરી એટલા માટે કે માં લક્ષ્મીનું આગમન થાય અને આપણું ઘર હંમેશા ધન્ય ધાન્યથી ભરેલું રહે. સેમ વે આપણે આપણું ઇન્ટરનલ ક્લીન કરવાનું છે. પણ જ્યારે આપણે પોતાના મનને પોતાની અંદરથી ક્લીન કરવાની વાત આવે ત્યારે આપણે શું કરતા હોઈએ છીએ? બ્લેમ ગેમ રમીએ છીએ. કેવી રીતે? એક એક્ઝામ્પલથી સમજો. સપોઝ દિવાળીમાં આપણે ઘર સાફ કર્યું, બરાબર? આપણા ઘરે ગેસ્ટ આવ્યા. કોઈ પણ ગેસ્ટ આવે એ પછી થોડોક સોફો અસ્તવ્યસ્ત થાય, એ લોકો નાસ્તો કરે, પ્લેટ આજુબાજુ કંઈક ઢોરાયું કર્યું, રાઈટ? તો આપણે શું કરીએ છીએ? શાંતિથી એમને આવકારીએ છીએ, બધો નાસ્તો થઈ જાય, શાંતિથી એમને આવજો પણ કહીએ છીએ. તે પછી આપણે એ જે પણ એરિયા ક્લીન કર્યા પછી ફરીથી જે ગંદો થયો એને આપણે ક્લીન કરીએ છીએ. નહીં કે આપણે ગેસ્ટને કહીએ છીએ કે તમે આ વસ્તુ ક્લીન કરીને જાઓ કારણ કે આ તો તમે ગંદુ કર્યું છે. પણ જ્યારે આપણે આપણા મનને ક્લીન કરવાની વાત આવે છે ત્યારે આપણે બ્લેમ ગેમ રમતા હોઈએ છીએ સામેવાળા પર કે હું તો આવો વ્યક્તિ નથી, સામેવાળો મને આવું સમજે છે તો હું શું કરવા સુધરું, હું શું કરવા મારા મનને સાફ કરું, હું શા માટે એના કહેલા શબ્દો ભૂલી જાઉં. બટ આપણે સામેવાળા વ્યક્તિએ કહેલા શબ્દો યાદ રાખીને આપણે કન્ટિન્યુઅસ આપણા મનને, આપણા શરીરને જ દુઃખ પહોંચાડીએ છીએ. એ વખતે આપણે એક્સપેક્ટ કરીએ છીએ કે એ વ્યક્તિ મારા માટે સારું વિચારે, એ પોતાના મનને સાફ કરે. બટ અહીંયા તમારે પોતાના મનને સાફ કરવાનું છે. તમે મનને સાફ કરશો કે હું મારી રીતે એકદમ યોગ્ય છું અને ભગવાન એને સદબુદ્ધિ આપશે કે એ મારા માટે સારું વિચારે. અને આ વસ્તુ, આ લેવલના થોટ ત્યારે આવશે જ્યારે તમે અંદરથી તમારું ડીપ ક્લિનિંગ કર્યું હશે. તો એના માટે હું આજે 4 શબ્દો કહી રહી છું જે તમારે રિપીટેડલી કરવાના છે. આ વસ્તુ કરવાથી તમે અંદરથી ક્લીન થશો. તમારો ઓરા મતલબ શું? આપણે જ્યારે 4 વ્યક્તિઓની વચ્ચે જઈએ છીએ તો ક્યારેક તમે અનુભવ્યું હશે કે કોઈકને મળીને આપણને બહુ જ હેપી ફીલ થતું હોય છે ને આપણે પણ એ હેપી વાઇબ્રેશનમાં આવતા જઈએ છીએ. જ્યારે કોઈકને મળીને નેગેટિવિટી કે ગુસ્સો કે એવું થાય કે ના ભાઈ આ વ્યક્તિને ફરીથી નથી મળવું, તો દેટ ઇઝ ધ ઓરા. દરેક વ્યક્તિ પોતાનો ઓરા કેરી કરતો હોય છે પોતાની સાથે બેઝડ ઓન ધેર માઇન્ડસેટ. અગર એ અંદરથી હેપી છે, પોઝિટિવ છે, તો એનો ઓરા પોઝિટિવ હશે અને આજુબાજુ પણ એ જ પોઝિટિવિટી ફેલાવશે. સેમ વે અગર અંદરથી આપણે નેગેટિવ છે તો આપણો ઓરા નેગેટિવ હશે અને આપણે આજુબાજુ નેગેટિવિટી ફેલાવીશું અને સેમ આપણને સામેથી નેગેટિવિટી મળશે. બિકોઝ લાઇક એટ્રેક્ટ્સ લાઇક, એ લો ઓફ એટ્રેક્શનનો રૂલ છે. અગર આપણે નેગેટિવ છે તો સામે આપણને નેગેટિવ જ રિએક્શન મળવાનું છે. તો ઓરા ક્લીન કરવા માટે સેલ્ફ ક્લિનિંગ જરૂરી છે અને સેલ્ફ ક્લિનિંગ માટે 4 શબ્દો મહત્વપૂર્ણ છે. કારણ કે આપણે પોતાને ક્લીન કરવાનું છે, નહીં કે આપણે સામેવાળાને સુધારવા જવાનું છે. તો જે 4 શબ્દો છે તે છે સોરી, પ્લીઝ ફોરગીવ મી, થેન્ક યુ, આઈ લવ યુ. આ 4 શબ્દો તમારે પોતાના માટે પોતાની પોઝિટિવ ફિલિંગ સાથે બોલવાનું છે. આની ઇમ્પેક્ટ એ આવશે કે અત્યાર સુધીના જે પણ તમારામાં નેગેટિવિટી છે પોતાના લીધે કે કોઈ વ્યક્તિના લીધે, તો કન્ટિન્યુઅસ રિપીટેશન, આ વર્ડ્સના કન્ટિન્યુઅસ રિપીટેશનથી તમે એને હીલ કરી શકશો. આમાં તમારું ઇનર ચાઇલ્ડ હીલ થશે. જે વર્ષોથી આપણામાં નેગેટિવિટી ભરાઈ રહી છે, જે આપણે પોતાને કોસતા હોઈએ છીએ, તો એ બધું
દૂર થવા લાગશે ધીરે ધીરે અને તમે સેલ્ફ હિલિંગ કરશો. અને જ્યારે તમે આ વસ્તુ કરશો એ પછી તમે પોઝિટિવ થોટ્સ, પોઝિટિવિટી અને સારી વસ્તુઓ એટ્રેક્ટ કરવાનું સ્ટાર્ટ કરશો. તો ક્લિનિંગ કરવાથી આપણા માઇન્ડમાં, આપણા મનમાં સારી એવી જગ્યા થશે, પોઝિટિવિટી અંદર લાવવા માટેની જગ્યા થશે. અને જ્યારે એ જગ્યા ખાલી આપણે પોઝિટિવિટીથી ભરીશું તો આપણો ઓરા પણ પોઝિટિવ થશે, સિચ્યુએશન પોઝિટિવ થશે, દરેક વસ્તુ તમારી ફેવરમાં થવા લાગશે. ટ્રાય કરીને જોજો ડેલી, સવારે અને રાત્રે. અને હા, દિવસ દરમિયાન પણ. આ તો ખાલી જસ્ટ 4 વર્ડ્સ છે. તમે મનમાં પણ બોલી શકો છો, એકલા હો ત્યારે જોરથી પણ બોલી શકો છો, અથવા સૂતા સૂતા પણ બોલી શકો છો. અને પોતાને ફીલ કરી રાઈટ હેન્ડ તમારા હાર્ટ ઉપર મૂકીને બોલો રાત્રે સૂતા પહેલાં. તો એ ડાયરેક્ટ ફિલિંગ તમારી અંદર જશે કે અત્યાર સુધી મેં જે કાંઈ પણ કર્યું છે પોતાની જાત સાથે, તેના માટે સોરી, હું એને ભૂલી રહી છું, થેન્ક યુ મને આ જન્મ આપવા માટે, અને આ જન્મ મારો ખૂબ જ સારો છે, હું ખૂબ જ સારી વ્યક્તિ છું, અને મારી આસપાસને પણ બધા વ્યક્તિ સારા છે, સારી સિચ્યુએશન અનુકૂળ છે મારા માટે, હું ખૂબ જ ભાગ્યશાળી છું. એ ફિલિંગ આપણને પોતાને સેલ્ફ લવ, પ્રેમ કરવાથી આવશે. સો આઈ લવ યુ વર્ડ ઇમ્પોર્ટન્ટ છે. સો 4 વર્ડ્સ ઇઝ સોરી, ફોરગીવ મી, થેન્ક યુ, આઈ લવ યુ. આ વસ્તુ કરો અને આપના અનુભવ મને કમેન્ટ સેક્શનમાં જણાવશો. હંમેશા પોતાના અને બીજાના માટે સારું વિચારો, કારણ કે આપણે જે દુનિયાને આપીએ છીએ તે અનેક ગણું થઈને આપણી પાસે આવે છે. આશા રાખું છું આ વિડીયોથી આપને પ્રેરણા મળી હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપનો કિંમતી સમય આપવા બદલ અને મને સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.